નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમે કરવા માગતા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારું રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરી શકો. તો કેવું રહ્યું મિત્રો આજનું નિફ્ટીનું જેકપોટ સેટઅપ, જે આપણે કોલમાં પણ જોવા મળ્યું અને પુટમાં પણ જોવા મળ્યું અને ફરી પાછું કોલમાં પણ જોવા મળ્યું. બરાબર, તો સારામાં સારા લગભગ 2x યા 3xની આજુબાજુના ટાર્ગેટ મળ્યા છે. બરાબર ને? કોમેન્ટમાં જણાવજો કે ખરેખર બોટમથી લઈ અને ટોપ સુધી પકડ્યું છે કે કેમ. બરાબર, કાલે આપણે ઇન્ડેક્સમાં એક ચર્ચા થઈ હતી કે જો માર્કેટ 23,462ની ઉપર ગયું તો 23,606ના દરવાજા ઓપન, ગેપ અપ ઓપન થાય તો નીચે આવવા દેજો ને પુલ બેક સાથે જાજો. પણ આની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવશે અને ફરી તમને ડીપ મળે તો એ ઓપોર્ચ્યુનિટી જ હોય, આ યાદ રાખવું. અને આવી સરસ મજાની મસ્ત કેન્ડલ બની હોય તો પછી માની લેવું પડે કે હવે માર્કેટને રિવર્સ થવું છે. બરાબર, તો જે મિત્રો પાસે થોડું ઘણું પણ નોલેજ છે એ આ ટ્રેડ પરફેક્ટ પકડી શક્યા હશે. બરાબર ને મિત્રો? તો હવે પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ પ્રીમિયમની અંદર આપણા એરિયા ઉપરથી ઓપોર્ચ્યુનિટી મળી છે કે નહીં. કોલના પ્રીમિયમમાં આપણી પાસે એક જ ઝોન હતું કે અહીંયા મળે તો આપણે નજર રાખવી છે. ક્યાં? 34. અને ગઈકાલનો ફૂલ એનાલિસિસ વિડીયોની અંદર મેં એવું પણ કીધું છે કે કદાચ 34ને નીચે તોડીને ફરી ઉપર નીકળે ને તો પણ આમાં પાવર આવશે. બરાબર, જ્યાં સુધી આ 34નું લેવલ રિક્લેમ નહીં થાય ને ત્યાં સુધી આ પ્રીમિયમ પાવરમાં જ છે. બરાબર, તો મોર્નિંગમાં જેવું એક કેન્ડલ ઉપર ક્લોઝ કરીને ત્યાંથી સીધું બ્લાસ્ટ. હવે ભાઈ જો આ કેન્ડલ એક પણ કેન્ડલ આગળની કેન્ડલના લોની નીચે બ્રેક થતી નથી તો વન વે મૂવમેન્ટ કહેવાય આને. અને કેપિટલ આપણું થાય 2x પ્લસ, મતલબ કે 35-36 વાળું પ્રીમિયમ લગભગ 110નો હાઈ મારે છે. 3 ગણું થઈ જાય, 3x. બરાબર, એક ઓપોર્ચ્યુનિટી આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી હતી. બરાબર, કે જે આપણો વ્યૂ પણ હતો કે જો મોર્નિંગમાં મળી જાય ને તો 140 સુધીનું દમખમ ધરાવે છે આ, તો લગભગ 120 સુધીનો ટાર્ગેટ, તો ઓલમોસ્ટ ટાર્ગેટ ડન કરી દીધો છે અહીંયા. બરાબર, એની સામે પુટનું પ્રીમિયમ 71 ક્યાંય સપોર્ટ લીધો નથી. સપોર્ટ ક્યાં લીધો છે? 38ની આજુબાજુ, 40ની આજુબાજુ. ફરી એ પ્રીમિયમ શું થયું છે તો કે રિટેસ્ટ અને અહીંયાથી બ્લાસ્ટ. આ પણ કેટલા ગણું તો કે 3x પ્લસ. હવે ભાઈ બે ટ્રેડ મળી ગયા પછી હવે જો માર્કેટમાં તમે ત્રીજો ટ્રેડ ગોતવા જાઓ તો તમારાથી મોટા મૂર્ખા બીજા કોઈ છે નહીં. બરાબર, દુઃખની વાત છે પણ કેવી પડશે. બરાબર, કેમ કે આવડા જેકપોટ ટ્રેડ બે મળી જાય અને પછી તમે આ વોલેટિલિટીમાં જો ક્યાંય ફસાણા હોય ઉપર તો આમાં 50-30 પોઈન્ટના સ્ટોપ લોસ આવે છે. અને સ્ટોપ લોસ કેટલા મિત્રોએ લીધા છે અહીંયા જો આ એરિયામાં એ જરા મને કહેજો. બરાબર, તો મોમેન્ટ હતી 100%, પણ આપણા રિસ્ક રિવોર્ડ ક્યાંય જળવાતા નથી. હા, અહીંયાથી બેસી ગયા હોય ને તો બધું જળવાય. અહીંયાથી બેઠા હોય તો શું થાય? બધું જળવાય. કેમ કે બીક નામની વસ્તુ તમારા મગજમાંથી નીકળી જાય તો તમે આ ટ્રેડને હોલ્ડ કરી શકો. એટલે આ એક પરફેક્ટ મુવમેન્ટ, આ બીજી પરફેક્ટ મુવમેન્ટ, આ પણ લેવા એવી જ હતી, એવું નથી લેવા એવી. બરાબર, પણ કદાચ તમે મિસ કરી ગયા હોય તો આ પરફેક્ટ અને અહીંયાથી આ પરફેક્ટ મુવમેન્ટ. બરાબર, આની અંદર રિસ્ક હતું. રીઝન એ છે એક્સપાયરી હતી અને વોલેટિલિટી હતી. અને બીજી વસ્તુ કે વિક્સ ડાઉન આવતો હતો એટલે કોલના પ્રીમિયમ માર્કેટ ઉપર જવા છતાં પણ શું થતું હતું? પીગળતા હતા. બરાબર,
તો આ વસ્તુને આપણે ખ્યાલ હોવી જોઈએ. વિક્સ જ્યારે પણ ડાઉન આવે ત્યારે આ પરિસ્થિતિ જોવા મળશે. હવે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલે નિફ્ટી શું કરી શકે. નિફ્ટીના પ્રીમિયમ થોડા કોસ્ટલી છે આજે, એટલે આપણે સેન્સેક્સના 2 પ્રીમિયમ કવર કર્યા છે, તો કદાચ તમને ઉપયોગી બને. બરાબર, બાકી તો હોશિયાર મિત્રો છો આપ, એટલે હવે વાંધો આવતો નથી. તો નિફ્ટીની અંદર જોઈ લઈએ. સૌથી પહેલા અગત્યનું લેવલ છે 23,654. આની ઉપર આપણે બુલિશ થશું, પણ કેવી રીતે? એક સ્ટ્રોંગ કેન્ડલ આની ઉપર ક્લોઝ કરે, બીજી કેન્ડલ એની ઉપર ક્લોઝ કરે, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે. બરાબર, અને ફરી આ લેવલનું રિટ્રેસમેન્ટ આવે તો આપણે માની લેશું કે આને માર્કેટને 23,833 સુધી જવું છે, દરવાજા ઓપન. બરાબર, નહીતર માનશું નહીં, નહીતર અહીંથી એક શૂટિંગ સ્ટાર ગોતવાનો પ્રયત્ન કરશું. બરાબર, અને આ બોટમ ઉપરથી જો લિક્વિડિટી સ્વીપ મારે અને અહીંયાથી એક કેન્ડલ પોઝિટિવ ફરી બનાવે તો આ હાઈ સુધી જશું. આનાથી વિશેષ આપણે વધારે વિચારશું નહીં. હા, એક વસ્તુ ક્લિયર છે, આ લેવલ બ્રેક થાય 23,524, મતલબ 23,500નું રાઉન્ડ લેવલ. જો એ બ્રેક થઈ જાય તો 23,353ના દરવાજા ઓપન. બરાબર, આ મગજમાં ફીટ ટચ કરી લઉં. બરાબર, 23,353ના દરવાજા કેવા થઈ જશે? તો કે ભાઈ ઓપન. બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. બરાબર, તો નજર રાખવાની છે આ લેવલ ઉપર અને આ લેવલ ઉપર. ઉપર માટે તો મને વધારે રસ નથી, પણ જો થોડું ગેપ અપ ખુલી જાય અને અહીંથી કોઈ નેગેટિવ કેન્ડલ આપે તો એક જેકપોટ ટ્રેડ અહીંયા સુધી મળી શકે, ને પછી નાનો એવો પુલ બેક મારીને જો આમ તોડે ને તો મજા હે મારા વાલા. બરાબર, તો આપણે બુલિશ છે નહીં. બરાબર, આપણે માર્કેટમાં બિયરિશ છે. જો અહીંથી રિજેક્શન આવે તો મજા, અહીંયાથી ના આવે તો અહીંયાથી ગોતશું. પણ કેમ કે કોલના પ્રીમિયમ ની અંદર ડીપ સિવાય એન્ટ્રી બની શકાય એમ બનતી હોય ને તો પણ બનાવી શકાય એમ નથી. રીઝન એ છે કે જો માર્કેટ ઉપર જશે, વિક્સ નીચે આવશે, તો ઓલરેડી એની અંદર જે પ્રીમિયમમાં એડેડ પ્રીમિયમ છે એ પણ માઇનસ થશે. તો કદાચ માર્કેટ ઉપર જશે ને તો એ કોલના પ્રીમિયમ એટલી સ્પીડલી વધશે નહીં, એટલે રડતા જશે કોલના પ્રીમિયમ. તો કોલના પ્રીમિયમને અડવા હોય ને તો તળિયેથી અડી શકાય, ટોપ ઉપર અડી શકાય નહીં. બરાબર, બાકી કરોડપતિમાંથી ક નીકળી જાય ને રોડપતિ થઈ જાય એને જેવું થાય ભાઈ. બરાબર, તો ધ્યાન રાખજો, સમજજો અને પછી જ ટ્રેડની અંદર એન્ટ્રી કરજો. સેફ ટ્રેડર માર્કેટથી દૂર રહેજો. બરાબર, આવી કન્ડિશનમાં કે જો માર્કેટ અહીંયા ટ્રેપ કરીને તમને ઉપર જે લઈ જતું હોય તો પછી કોલમાં ટોપ ઉપર ફસાવવાનો પ્રયત્ન કરતા નહીં. બરાબર, તો આ લેવલ અપસાઇડનું, આ લેવલ ડાઉન સાઇડનું, નીચે માટે આ સપોર્ટ અને ઉપર માટે આ રેઝિસ્ટન્સ. આટલું તો ઘણું થઈ ગયું, આનાથી વધારે મને દેખાતું નથી. બરાબર, પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થઈ શકે. ખાસ વસ્તુ એ છે, હવે જો એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ આજે આટલું ઉપર ગયું છે પણ આ પ્રીમિયમમાં ક્યાંય ઇન્ક્રીઝ થયું નથી. બીજી વસ્તુ કે આગળનો સ્વિંગ હાઈ બ્રેક થયો નથી. બરાબર, તો આની અંદર એટલા મને નથી લાગતું કે બાયર એક્ટિવ થાય. બરાબર, અને થઈ જાય કદાચ 135ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, સ્ટ્રોંગ કેન્ડલ. બરાબર, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે અને ફરી જો આ રિટ્રેસમેન્ટ મારે ને તો 179ના દરવાજા ઓપન અને એનાથી ઉપર 205. બરાબર, આટલું ક્લીન અપસાઇડ માટે. હવે સેકન્ડ પોસિબિલિટી, આ તો ફર્સ્ટ પોસિબિલિટી મેં કહી દીધી, કંઈથી આમ સીધું ઉપર ઓપન થાય અથવા તો ખુલીને જતું રહે. બરાબર, તો આપણે આમાં પોઝિટિવ ત્યારે જ થશું કે જ્યારે એ રિટ્રેસમેન્ટ મારે, આ એરિયામાં ક્યાંય પોઝિટિવ કેન્ડલ બનાવે
અને પછી 135 બ્રેક કરી દે તો 179 સુધી બલિદાન. બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં તમને માર્કેટ આ 67ના લેવલને 92ના લેવલને બ્રેક કરી દે, તો પછી મારા મત મુજબ આની જગ્યા 60 થી લઈ અને 67ની નિયર બાય આ એરિયામાં ક્યાંક છે, અને આ એરિયામાંથી ફરી ઉપર નીકળવાનો પ્રયત્ન કરશે તો આમાં પાવર આવશે ભાઈ. ક્યાં સુધી? તો કે આ ક્લોઝિંગ સુધી તો આવશે જ પાવર. આ ક્લોઝિંગ સુધી આવશે તો અહીંયા 2x થઈ જશે. બરાબર. તો આ ધ્યાન અહીંયા રાખવાનું છે. ક્યાં? 67. બાકી આપણે આ ગામના છે નહીં. બરાબર. આની ઉપર જશે ને તો પર રડતું જશે ને અહીંયા તમારું રિસ્ક વધી જશે. જવા માટે અહીંયા પણ જઈ શકે ને અહીંયા પણ જઈ શકે, પણ ટોપ ઉપર ક્યારેય કોઈ પ્રીમિયમને બાય કરી શકાય નહીં. બરાબર. તો મારો ક્લીન વ્યૂ છે. આ એરિયામાં મને ક્યાંક મળશે, સપોર્ટ લેતું દેખાશે તો હું આને પ્લેમાં લઈશ. બરાબર. કોલમાં બીજો કોઈ વ્યૂ છે નહીં. હા, એક વસ્તુ છે કે મોર્નિંગમાં ગેપ અપ ઓપન થઈ જાય ને અહીંયા આમ કરીને ટેપ મારે તો એક વેટેજ હાઈ સુધી જતો રહેશે, એનાથી વિશેષ કંઈ છે નહીં. બરાબર. આટલું ક્લિયર. પુટનું પ્રીમિયમ છે 23,200નો પુટ, કોલનું પ્રીમિયમ છે 23,900નો કોલ. ભાઈ આઉટ ધ મનીના પ્રીમિયમ સિલેક્ટ કરવા પડે છે, કેમ કે ગરીબાઈ આટો લઈ ગઈ છે. ભાઈ ગરીબાઈ આટો લઈ ગઈ છે. 112 રૂપિયાવાળું પ્રીમિયમ છે 400 પોઈન્ટ દૂરનું. તમે વિચારો તો 100-150 પોઈન્ટ દૂરનું પ્રીમિયમ દરેક પબ્લિક મતલબ દરેક મિત્રો એફર્ટ નથી કરી શકવાના. બરાબર. એટલે ઘણા મિત્રોના મને મેસેજ આવ્યા કે સાહેબ તમારા આ પ્રીમિયમ તમે આપો છો એ પણ મોંઘા છે, પણ મિત્રો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. બરાબર. આપણી પાસે કોઈ ઓપ્શન નથી. આનો ડેલ્ટા પણ 30નો છે, બોલો 30નો પણ નથી. આમાં આપણે શું કરી લેશું? માર્કેટની અંદર મૂવમેન્ટ સારામાં સારી આવે ને ત્યારે આપણે આમાં કંઈક જોવા મળે. બરાબર. કેમ કે જે પ્રીમિયમ એટીએમ પ્રાઇસના છે એ આપણે એફર્ટ કરી શકતા નથી. બરાબર. તો પુટની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ 62 થી લઈને 87ની વચ્ચે જો ક્યાંક સપોર્ટ લે અથવા તો 62 લે, બરાબર, અથવા તો 62ને બ્રેક કરીને ફરી ઉપર નીકળે તો આ પ્રીમિયમ અહીંથી પણ 2x થવાની કેપેસિટી ધરાવે છે, પણ નીકળવું જોઈએ 62ની ઉપર ફરી. અને હું તો એવું કહું છું કે આ પ્રીમિયમ 160 અને 220ના ટાર્ગેટ આપવાની કેપેસિટી ધરાવે છે જો માર્કેટ ફ્લોમાં નીકળી જાય તો. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી આની અંદર, આ તો ફર્સ્ટ કે આ બેની વચ્ચે 87ની નીચે અને 62ની ઉપર અથવા તો 62ની નીચે આવીને ફરી ઉપર નીકળે તો કમસે કમ આ ક્લોઝિંગ સુધી પ્લે કરી શકાય. અને સેકન્ડ ટાર્ગેટ 160 અને એનાથી ઉપર જાય તો એસએલ ટ્રેલ કરી શકાય. બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ 160ની ઉપર ક્લોઝ આવી જાય અને ફરી તમને 130ની આજુબાજુ 120ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને પહેલો ટાર્ગેટ 160, સેકન્ડ ટાર્ગેટ 270. બરાબર. અને આની ઉપર નીકળો તો બ્લાસ્ટ 281 સુધી, 283 સુધી, સોરી. બરાબર. અને 350ના ટાર્ગેટ મળી શકે પછી નીકળું તો. આની ઉપર નીકળું ને તો પછી આ બધી જગ્યાઓ ઓપન છે, યાદ રાખજો. બરાબર. તો આ જેકપોટ થઈ જશે. આ મગજમાં ક્લિયર જ રાખવું. તો 3 ઓપોર્ચ્યુનિટી છે. આ 3માંથી કોઈ એક મળે તો આપણે પ્લે કરવી છે, ન મળે તો આપણે શાંતિથી બેસવું છે. આવતીકાલે માર્કેટ ઓપન થશે, એના પછીના દિવસે થશે અને એના નેક્સ્ટ ડે થશે. આપણે કોઈ ઉતાવળ છે નહીં ભાઈ, યાદ રાખજો. કોલના પ્રીમિયમ છે 76,400નો કોલ અને 75,700નો પુટ. બરાબર. 75,700નો પુટ અને કોલ છે 76,400નો સી. બરાબર. શું થઈ શકે? બેસ્ટ બાઇંગ ઝોન કહી દઉં છું 180ની નિયર બાય. જો મોર્નિંગમાં તમને 180ને બ્રેક કરે ને ફરી ઉપર નીકળે
તો એક બેસ્ટ બાઇંગ થઈ 265 ને બ્રેક કરી દે એટલે 334 આ ક્લોઝિંગ સુધી જતું રહેશે. 18 ને 36 કેપિટલ 2x અને આનાથી ઉપર જાય 427. સ્ટ્રોંગ અપસાઇડ માટે મોર્નિંગમાં જો 427 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી એનું રિટ્રેસમેન્ટ 334 થી લઈને 350 ની આજુબાજુ ક્યાંય પણ આવે તો એન્ટ્રી કરી શકાય. 427 બ્રેક કરી દે 541 અને 600 ના ટાર્ગેટ માટે જઈ શકાય. 600 ની ઉપર નીકળશે તો 788 વન વે બતાવી દેશે, યાદ રાખજો. બરાબર, આ બે જ ઓપોર્ચ્યુનિટી છે કોલમાં, બીજે ક્યાંય કંઈ છે નહીં. પુટની અંદર જોઈ લો 214 જ્યાં સુધી જીવતું છે, 214 જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી આની અંદર પાવર છે. 214 ની નીચે આપણે આ પ્રીમિયમને ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. પણ ફરી એક વસ્તુ યાદ રાખજો, વરી 214 ની ઉપર રિક્લેમ કર્યું આ તો 446 અને 800 હોલ્ડ આપવાની કેપેસિટી ધરાવે છે જો આની ઉપર ક્લોઝ કરી જાય છે તો. જો 464 ની ઉપર ક્લોઝ કરી જાય એક 15 મિનિટની કેન્ડલ તો પછી 816 આપવાની કેપેસિટી આ પ્રીમિયમ ધરાવે છે. બરાબર, તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ બે જ છે અને આની અંદર આ એક છે. બરાબર, આના સિવાય આપણી પાસે કંઈ છે નહીં. બરાબર, મોર્નિંગમાં ધારી લ્યો કે 214 ને આમ નીચે બ્રેક કરી દીધું અને ફરી અહીંથી આમ ઉપર આવીને ક્લોઝ કર્યું ને તો આની અંદર આ લેવલ બતાવવાની તાકાત ધરાવે છે. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે. બરાબર, કેમ કે કરવાવાળા તો સુરવીરો 25 ટ્રેડ કરે છે ભાઈ, એને કોઈ રોકી શકે નહીં. બરાબર, કેમ કે એને દર ગ્રીન કેન્ડલ ઉપર શું દેખાય છે તો કે કોલ દેખાય છે અને દરેક રેડ કેન્ડલ ઉપર શું દેખાય છે? પુટ દેખાય છે. અને જ્યારે આ કોઈ પણ પ્રીમિયમ ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા લેવલ ઉપર આવ્યું હોય ને, સૌથી મોટી નબળાઈ કહું છું તમારી, જે પ્રમાણે તમે બધા મને ફોન કરીને મારી સાથે ચર્ચા કરો છો ને એ મુજબ, કે જ્યારે અહીંયાથી ખરેખર આમાં એટેમ્પ મારવાની જરૂર હોય ને આ જગ્યા ઉપર રિટેસ્ટ ઉપર, ત્યારે આપણે એની રાહ જોઈએ છીએ અને પછી અહીંયા પૂછીએ સાહેબ આમાં એન્ટ્રી કરાય? બરાબર, 34 થી 64 એટલે કે કેપિટલ 2x થઈ જાય ને ત્યારે તો આપણા મગજની અંદર વિચાર આવે છે કે આમાં એન્ટ્રી કરાય. બરાબર, તો આ લેવલ આપણે શું કરવા માટે ડ્રો કર્યું છે? ભાજી મૂળા કાપવા માટે કર્યું છે. આટલું તો કમસે કમ આપણે ખ્યાલ પડવો જોઈએ કે આ લેવલ આપણે ડ્રો કર્યું છે, લેવલની ઉપર માર્કેટ નીકળે છે. બરાબર, એનું કાયદેસરનું રિટેસ્ટ આવે છે, એના પછી એક પોઝિટિવ કેન્ડલ બનાવે છે તો પણ આપણો મગજ કામ કરતો નથી. અને પછી અહીંયા ઉપર ટોપ ઉપર જાય ને ત્યારે આપણે ફોન કરીને મેસેજ કરીને પૂછીએ છીએ સાહેબ અહીંયા એન્ટ્રી બને? બરાબર, તો ભાઈ એન્ટ્રી કરવી હતી તો અહીંયાથી શું વાંધો હતો? અહીંયાથી શું વાંધો હતો એમ? બરાબર, તો આ રીતનું ટ્રેડિંગ ન કરો મિત્રો. બરાબર, નામ સાથે નથી કહેતો, પણ આ રીતે ટ્રેડિંગ થઈ શકે નહીં. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. બીજી ખાસ વાત, ઘણા મિત્રોના જ મેસેજ આવ્યા કે સાહેબ અમે કોર્સ એફર્ટ કરી મતલબ કે ખરીદી શકતા નથી, અમારી કેપેસિટી નથી. તો ગઈકાલે જે વિડીયોની અંદર મેં ટકોર કરી હતી એ માત્ર અમુક સિલેક્ટેડ વ્યક્તિઓ માટે જ હતી. બરાબર, બાકી કોઈ ચિંતા ન કરો. એક લોટ અથવા બે લોટથી ડિસિપ્લિન સાથે કામ કરો અને મજા કરો. બરાબર, કોર્સ બાય કરવો એ મહત્વનો છે નહીં, પણ ડિસિપ્લિનથી ગ્રીનમાં રહેવું એ મહત્વનું છે. બરાબર, અને આમાંથી કદાચ પ્રોફિટ થાય અને નવું કંઈક શીખવાની ઈચ્છા થાય કે ના સાહેબ અમારે કંઈક સારા એવા લોટ સાઇઝથી કામ કરવું છે તો કોર્સની જરૂર પડે તો કમાયેલા રૂપિયાથી કોર્સ બાય કરજો. ક્યારે કોઈની પાસેથી લઈને કે લોન લઈને કોર્સ બાય કરવા જવાય નહીં, અને એવા કોર્સ બાય કરીને કાંઈ પણ ભલું થાય નહીં. તો ડિસિપ્લિન સાથે કામ કરો, એક બે લોટમાં કરો, સાયકોલોજી સુધારો. બરાબર, પણ એ જે ગઈકાલની વાત હતી એ માત્ર સિલેક્ટેડ લોકો માટે હતી કે જે લોકો કન્ટિન્યુ ફોન કરતા હતા, કન્ટિન્યુ દિવસમાં 4 ફોન સાહેબ અમે રાહ જોઈને બેઠા છે. બરાબર, અને એ પાછા મારા પર્સનલી કોન્ટેક્ટમાં પણ છે. મતલબ ઓછામાં ઓછા અત્યાર સુધીમાં અહીંયા મને 15, 20, 25, 30 ફોન કરેલા છે
મારી સાથે ચર્ચાઓ કરેલી છે માર્કેટ રિલેટેડ, તો પર્સનલી કોન્ટેક્ટમાં છે એટલે મને એના નામ સાથે ખ્યાલ હોય કે ભાઈ અહીંયા બાય કર્યો છે કે નહીં, બરાબર, કેમ કે જે એટલી ઉત્સુકતા દર્શાવતા હતા એના માટે શબ્દો હતા. બાકી કોઈ ચિંતા કરવી નહીં. એક એક બે લોટથી કામ કરો, ડિસિપ્લિન સાથે કરો, બરાબર, અને પ્રોફિટેબલ રહો, બરાબર. તો વધુમાં વધુ આ વિડીયો આપણે ગુજરાતી ભાઈઓ સુધી શેર કરજો, બરાબર. અને આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.